નમસ્તે દર્શક મિત્રો, આજે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તો કરતા પહેલા નજર કરી સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીનો પ્રારંભ। હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર ગરબામાં પ્રથમ દિવસે પણ રસિકો મન મૂકીને ગરબે ઘૂમ્યા। કાદવ કિચનના સામ્રાજ્ય વચ્ચે પણ મન મૂકીને રસિકો ગરબે ઘૂમ્યા। આસો નવરાત્રીના બીજા દિવસે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું। બિસ્માર રસ્તાના કારણે પગપાળા યાત્રીઓ પરેશાન। કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓને જાગૃત કરાયા। ભરૂચ શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સવનો મેળાવડો ગણાતી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શહેર તથા જિલ્લાના સર્વ સામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે। શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી સાથે જ દીવા પ્રગટાવીને નવરાત્રિના ઉત્સવને સૌભાગ્યપૂર્ણ અને સુમંગલમ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી। ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે। ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોની તૈનાતી સાથે સાથે મહિલાઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે। જનતા માટે પણ કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સતર્ક રહી છે અને કામગીરી પણ કરી રહી છે। આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ માણવા અનુરોધ કર્યો હતો અને સાથે જ સુશિક્ષિત, સંયમી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવા માટે સહકાર આપવા અપીલ પણ કરી હતી। ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી, પરંતુ શહેરીજનો માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માણવાની તકરૂપ છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકનાર છે। નવરાત્રિમાં શુભારંભમાં શ્રી કાલિકા માતાની પૂજા અર્ચના કરી આવનાર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નાની બાળકીઓ દ્વારા ગરબાની રમઝટ શરૂ કરવામાં આવી હતી। આમોદ શ્રી કાલિકા માતાજીના ફળિયામાં ભક્તિ અને આનંદના રંગે રંગાયેલા નવરાત્રિ ઉત્સવમાં નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। નાની નાની બાળકીઓથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌએ પરંપરાગત ગરબા રમીને મા અંબાના જયઘોષ કર્યા। ખાસ કરીને છોકરીઓએ રમેલા અનેક પ્રકારના ગરબા અને બાળકોની છુકછુક ગાડી જેવી રમૂજ રમતો પણ તહેવારમાં જોવા મળી હતી। આમોદમાં વર્ષોથી કાલિકા માતાના ફળિયામાં યોજાતા ગરબાને નગરના સૌથી મોટા અને લોકપ્રિય ગરબા તરીકે પણ ઓળખ મળે છે। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાળા અનેક ભાવિક ભક્તોનું શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું સ્થળ બન્યું છે। આ મંદિર તારીખ 3/10/1976 આસો સુદ દસમને રવિવારના રોજ સવારે 7:30 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢથી આગમન થયું હતું। આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંહભાઈ માન ગુરુ તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપસ્યા, અડગ શ્રદ્ધા, નિર્મલ ભક્તિ અને આચાર વિચારની એકતા રૂપ જોવા મળે છે। તેમના હેતુઓ મહાન ઉદ્દેશોને વળેલા છે, જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વ શાંતિ, વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તપ કરવું એ મુખ્ય હેતુ છે। આ મંદિરમાં પૈસા મૂકવા દેવામાં આવતા નથી। આ મંદિરમાં એક અખંડ શાંતિ દીપ પ્રગટાવેલું રાખવામાં આવે છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન જેઠ સુદ દસમના રોજ સવારના 11:45 કલાકે થઈ હતી। આ પર્વ દર વર્ષે જેઠ સુદ દસમના રોજ ઉજવવામાં આવે છે અને માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ વાર ખુલે છે તેનો સમય છે સવારે 11:15 થી બપોરે 3:15 સુધી અને વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાળાનું સંચાલન અને વ્યવસ્થાપન પૂજન માન ગુરુના અનુગામી પૂજ્ય કૌશિક માનસિંહભાઈ ઈડોદરા કરી રહ્યા છે। આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે। પાવાગઢ જેટલું જ આસ્થા અને મહત્વ ધરાવતું આ મંદિર છે। આ મંદિર માત્ર મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું રહે છે, પરંતુ આસો નવરાત્રી નિમિત્તે 9 દિવસ ભક્તો માટે મંદિર ખોલવામાં આવતા અને આસો નવરાત્રીના બીજા દિવસે મંગળવાર હોવાના કારણે મોટી માત્રામાં ભક્તો દર્શન અર્થે ઉમટ્યા હોય, જેથી મંદિર સંકુલ પણ ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું છે। મારું નામ હંસાબેન છે। મારું નામ હંસાબેન પરમાર છે। હું અહીંયા
લગભગ 10-15 વર્ષથી આવું છું સેવામાં અને પહેલાં પણ આવતી હતી. અહીંયાથી બધું કામ થાય છે અને સારું છે બધું. અને નોરતામાં 9 દિવસ ખુલ્લું રાખવામાં આવે છે મંદિર. તો સવારે 7:30 થી 11:30 અને સાંજે 4 વાગ્યાથી 7:30 એનો ટાઈમ છે. અને અહીંયા બધા સેવકો આવે છે ભાવિ ભક્તો, એમનું બધું સારું રિઝલ્ટ છે, સારું છે. અને રોડ બનાવવાનો છે, બધાને હેરાન થાય, તકલીફ થાય છે, પણ બની જશે જલ્દી માતાજીની કૃપાથી રોડ બની જશે. જય માતાજી. ઓસાડા મંદિરે ભરૂચ નેશનલ હાઈવે 48 થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ 7 કિલોમીટરનો માર્ગ પણ અત્યંત બિસ્માર હોવાના કારણે ઓસાડા મંદિરે પગપાળા આવતા ભક્તોને રોડ ઉપરની કપચી પગમાં પણ ખૂંચી રહી છે. આસો નવરાત્રિને લઈ માર્ગ અને મકાન વિભાગ કે PWD તથા અન્ય વિભાગ દ્વારા ભક્તોની સગવડ માટે બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર ગાબડા પૂરવાની કામગીરી કે રીકાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં ન આવતા ભક્તોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. હજુ પણ આસો નવરાત્રિના 8 દિવસ બાકી છે, તો ભક્તોની સગવડ કરવાનું હેતુથી માર્ગ રીકાર્પેટિંગ કરવામાં આવે તેવી માંગ ભક્તો કરી રહ્યા છે. આ ઓસાડા મંદિરે અમે ચાલતા આવીએ છીએ અને રોડ એટલા ખરાબ છે, અમે ઉગાડા પગે આવીએ છીએ, બોજ એટલે બોજ વાગે છે. રોડ ક્યારના કેટલા ટાઈમથી રોડ આવવાના આવે છે. હું દર મંગળવારે આવું છું, આજે નવરાત્રિમાં એટલે મેં ચાલતા આવું છું. ઓસાડા મંદિર કે જે મંદિરમાં પૈસાને નહીં પરંતુ તપને માન આપવામાં આવે છે, જેથી આ મંદિર માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતભરના જિલ્લામાંથી ભક્તો દર્શન અર્થે આવે છે. ભક્તોની સગવડ માટે અને કોઈ પણ 2 વ્હીલર કે 4 વ્હીલ વાહન ચાલકોને અકસ્માત ન નડે તે માટે તંત્ર દ્વારા બિસ્માર બની ગયેલા માર્ગોની મરામત જરૂરી બની ગઈ છે. ઓસાડા મંદિરે મહાકાળીના દર્શન માટે વહેલી સવારથી જ બપોર સુધી અને બપોરથી સાંજ સુધી મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મેળામણ દર્શન અર્થે ઉમટી રહ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભરૂચ સિટી સેન્ટર ST ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં STના ડ્રાઈવરો, કંડક્ટરો તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ ST ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. STના કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં GST અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિફોર્મ્સને લઈ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો GST મળ્યો ઉપહાર, ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ GST રિફોર્મ અંગેની વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ ગ્રાહકોને પણ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની અધ્યક્ષતામાં પાલેજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ પ્રસંગે IGP સંદીપસિંહે પોલીસ સ્ટાફના કાર્યની વિગતવાર સમીક્ષા કરી અને સુઘડ કામગીરી માટે જરૂરી સુધારા અને ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું હતું કે જનતા સુધી પોલીસ સેવા અસરકારક રીતે પહોંચાડવી એ અમારી મુખ્ય જવાબદારી છે. તે માટે તંત્ર વધુ કોટેશિયન અને પ્રોફેશનલ રીતે કાર્ય કરે છે, જે જરૂરી છે. ઇન્સ્પેક્શન પ્રસંગે તેમને પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા રેન્જ IGP સંદીપસિંહ અને ભરૂચના SP અક્ષયરાજ મકવાણાનું ખાસ સ્વાગત પણ યોજાયું હતું. આ અવસરે DYSP CK પટેલ, પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર KR વ્યાસ, PSI સંજય બાજીરાવ સહિતના પોલીસ સ્ટાફ અધિકારીઓ જોડાયા હતા. આજરોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને અમારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે. એના અનુસંધાનમાં આજરોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી. એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલા 8 મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે, શું આપણે આગળ કરી શકાય એની ચર્ચા PI શ્રી સાથે, DYSP સાહેબ સાથે અને SP સાહેબની હાજરીમાં કરવામાં આવી છે. રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે
અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે. આપણે અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે 3 બાત અમારી 3 બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે, લોકોની સમસ્યા સાંભળી રહી છે, એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. એની સાથે સાથે 13 તુજકો અર્પણ જે સ્કીમ છે, જે મુદ્દામાલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખામણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતાં ઓછા બન્યા છે. તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાઈ. ભરૂચ શહેરમાં શેરી ગરબા અવિરતપણે ચાલી રહ્યા છે. માતાની બાધા હોય કે ભક્તિ હોય, પોતાના ઘરે ગરબી મૂકતા હોય છે. આ ગરબીની 9 દિવસ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી અને રોજે રોજ ગરબીને મધ્યસ્થાને મૂકીને ગરબા રમવા એટલે શેરી ગરબા. આવા જ શેરી ગરબા વેજલપુર વિસ્તારના નૈના ચોકમાં છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યા છે. 22/9/2025ના દિને આ શેરી ગરબાનું દીપ પ્રજ્વલિત કરી ગરબા રમવા માટે ભરૂચ વેજલપુર વિસ્તારમાં આવેલા નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈના ચોક ઉત્સવ સમિતિ થકી યોજવામાં આવેલ ગરબા મહોત્સવમાં સંત શ્રી 1008 શ્રી સ્વામી લોકેશાનંદજી ઉદાસીન જેઓએ ત્રિગુણાતી ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા રોડ ભરૂચ ખાતે આશ્રમ ધરાવે છે અને દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ જિલ્લા સંગઠન મંત્રીની જવાબદારી નિભાવે છે. તેમની સાથે હિન્દુત્વ સાથે જોડાયેલા વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા ભરૂચ જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદીએ પણ દીપ પ્રગટ કરીને ગરબા મહોત્સવને ખુલ્લું મૂક્યું હતું. આયોજક રમેશ મિસ્ત્રી મંડપવાળા દ્વારા કહ્યું હતું કે સમાજને એક સૂત્રમાં બાંધવા માટે આ વિસ્તારના તમામ ગ્રુપોને રોજે રોજ આરતીના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવે છે. વેજલપુર ખાતે યુવાનો થકી ચાલતા સેવા કાર્ય, શિક્ષણ કાર્ય અને સમાજના લાભાર્થીઓ મદદ કરતા ગ્રુપો, ટ્રસ્ટી મંડળો સામાજિક કાર્યકર્તાઓને અલગ અલગ દિવસે આમંત્રણ આપી કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજને જોડવાનું કાર્ય કરી રહ્યા છે. વેજલપુર નૈના ચોક ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે. અમદાવાદમાં 23 સપ્ટેમ્બરે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્કૂલ ગેમ્સ ટેનિસ સ્પર્ધા 2025માં ભરૂચની 2 હોનહાર વિદ્યાર્થીનીઓએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. દિલ્હી પબ્લિક સ્કૂલની જીવિકા શાહ અને JNFC વિદ્યાલયની ધર્મી પટેલે આ સિદ્ધિ હાંસલ કરી છે. બંને ખેલાડીઓએ પોતાની કઠોર મહેનત અને નિયમિત તાલીમના પરિણામે રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સફળતાથી તેમણે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. કોચ આર્ચી ગોહિલ, શાળાના શિક્ષકો અને જિલ્લા શિક્ષણ અધિકારીએ બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે. જિલ્લાના રમતગમત વર્તુળોમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ બંને ખેલાડીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભા દાખવશે. તેમની સફળતાથી ભરૂચ અને ગુજરાતનું નામ આગળ વધવાનું છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીનો પ્રારંભ. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર ગરબામાં પ્રથમ દિવસે પણ રસિકો મન મૂકીને ગરબે ઘૂમ્યા. કાદવ કિચનના સામ્રાજ્ય વચ્ચે પણ મન મૂકીને રસિકો ગરબે ઘૂમ્યા. આસો નવરાત્રીના બીજા દિવસે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું. બિસ્માર રસ્તાના કારણે પગપાળા યાત્રીઓ પરેશાન. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ GST રિફોર્મ અંગે વેપારીઓને જાગૃત કરાયા. તો હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.